મિત્રો અત્યાર સુધી આપણે એમ માનતા હતા કે કિંગ કોબ્રાની માત્ર એક જ પ્રજાતિ છે, પણ એક હર્પેલોજિસ્ટ એટલે કે ઉભયજીવી અને સરીસૃપનો અભ્યાસ કરતા સંશોધનકારે 12 વર્ષ સુધી મહેનત કરીને શોધી કાઢ્યું છે કે હકીકતમાં કોબ્રાની 4 પ્રજાતિઓ છે. તેઓને 2005માં કિંગ કોબ્રાએ ડંખ માર્યો હતો અને તેઓના કહેવા પ્રમાણે એ ડંખમાં ઝેર ઓછું હતું અને તેમને થાઇલેન્ડનું એન્ટીવેનમ આપવામાં આવ્યું હતું અને આ વાતે તેઓને કિંગ કોબ્રાની પ્રજાતિઓની સંશોધન કરવા માટે પ્રેરણા આપી અને તેઓ છેક દક્ષિણ એશિયાના દેશો અને પેરિસ મ્યુઝિયમ સુધી આ શોધ માટે જતા આવ્યા અને આ 12 વર્ષની શોધ પછી તેઓને ખબર પડી કે ડીએનએ અને મોર્ફોલોજીકલ લક્ષણોના આધારે જુદા જુદા 4 કિંગ કોબ્રાની પ્રજાતિઓ જોવા મળે છે. તો 1836માં ડેનિશ પ્રકૃતિશાસ્ત્રી થિયોડોર એડવર્ડ કેન્ટોર દ્વારા જે કિંગ કોબ્રાને નામ આપવામાં આવ્યું હતું ઓફિયોફેગસ હેન્ના, એ એક એવી પ્રજાતિ છે જે ઉત્તર પૂર્વ ભારત, આંદામાન નિકોબાર, પૂર્વ પાકિસ્તાન, મ્યાનમાર, ચીન અને થાઇલેન્ડની અંદર જોવા મળે છે અને 50 થી 70 બેન્ડ ધરાવે છે ડીએનએમાં. બીજી પ્રજાતિ છે પશ્ચિમ ઘાટની અંદર જોવા મળતી ઓફિયોફેગસ કલિંગા કે જે ડીએનએમાં 40 થી ઓછા બેન્ડ ધરાવે છે. ત્રીજી પ્રજાતિ છે મલય દ્વીપકલ્પ ગ્રેટર સુંડા દક્ષિણ ફિલિપાઇન્સની અંદર જોવા મળતી ઓફિયોફેગસ બંગારસ જે 70 થી વધુ બેન્ડ ધરાવે છે અને ઉત્તર ફિલિપાઇન્સમાં જોવા મળતી ઓફિયોફેગસ સાલ્વાટાના કે જેના ડીએનએમાં બેન્ડ જ નથી.